ગરુડ પુરાણમાં એવું બતાવ્યું છે કે કોઈ પણ માણસ આ દેહને છોડે એટલે એકવાર એને પ્રેત યોનિ જ મળે, ગમે એવો સારો જીવ હોય કે ખરાબ જીવ હોય, 12 દિવસ સુધી એ જીવ પ્રેત બની અને ક્યાંય જતો નથી. જ્યાં એ દેહને છોડ્યો હોય ને એના ઘરની આજુબાજુમાં જ ફરતો હોય, વાયુ સ્વરૂપ. એને આપણે જોઈ ન શકીએ, પણ એ પ્રેતાત્મા આપણને જોતો હોય કે તમે શું કરો છો. આપણા પરિવારમાં કોઈ ગુજરી જાય ત્યારે આ વાત યાદ રાખવી કે મૃત્યુ થયું ને એના દેહને આપણે બારી નાખ્યો, પણ એ આત્મા ક્યાંય ગયો નથી. એ 12 દિવસ સુધી ત્યાં જ હોય, એ જોવે છે. શું કામે કે એ જીવ આપણે એરે બંધાયેલો હોય. આપણે એક એની એરે બંધાયેલા હોય તો આપણે રડતા હોય, આપણે એક વ્યક્તિ એરે બંધાયેલા હોય, કોઈ ગુજરી જાય તો આપણે રડીએ. તો એ તો આખા પરિવાર એરે બંધાયેલો હોય, તો આપને છોડીને જઈ ન શકે. આપણે આજુબાજુમાં આવે અને જોતા હોય. એટલે જ આપણે એવી પરંપરા બની કે કોઈ ગુજરી જાય તો ત્યાં બે જ કામ કરાય, ભજન ને ભોજન. એ 10-12 દિવસ ક્રિયા હોય ત્યાં સુધી